ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે ચિરાગ અને મારી યુટ્યુબ ચેનલ ગેન સ્ટડીમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે બીજું ચેપ્ટર લઈએ છીએ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે ભારતના બંધારણનું જે ઇતિહાસ છે. શું ઇતિહાસ એ શું છે એ જોઈ લઈએ. તો એમાં આપણે શું શું ભણવાનું છે, પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન, પછી ઇન્ડિયન સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન, રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ ઓફ 1784, કેરેક્ટર એક્ટ ઓફ 1830, ચાર્ટર એક્ટ અને બીજો ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853, પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1861, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1892, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1909, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ 1947, જેમાં આપણો ભારત દેશ આઝાદ થયો તો આપણને શું મળી હતી? ફ્રીડમ મળી હતી. ઠીક છે, મળી હતી કે નહીં ફ્રીડમ? ઓફકોર્સ મળી હતી, સાચી વાત છે. તો આમાં તો ખબર નહીં, સોરી ફ્રેન્ડ્સ, આ થોડું બ્લેન્ક પેજ છે. ઇન્ટ્રોડક્શન જાણી લઈએ બીજા ચેપ્ટરનું. તો ઇન્ટ્રોડક્શન છે, ધ બ્રિટિશ કંપની નોન એઝ અ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ ટુ ઇન્ડિયા ઇન 16 AD એઝ અ ટ્રેડર્સ. એટલે શું છે કે ઈસવીસન 1600ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ઓળખાતી જે બ્રિટિશ કંપની છે એ ભારતમાં આવી હતી. ક્યારે આવી હતી? તો 1600ની સાલમાં, ઈસવીસન 1600ના દાયકામાં. ઠીક છે. The company has exclusive rights to trades in India in the year 1765. આમાં તો મિત્રો ઘણું બધું આવશે, આમાં ઘરે પડી ઈસવીસન આવશે, તો એ તમને જરૂર યાદ કરવા પડશે મિત્રો, કેમ કે પરીક્ષામાં એ જ આઈએમપી છે, મતલબ એ જ મેઇન છે. આપણે ખબર છે 10મામાં કે 12મામાં તો હિસ્ટ્રી વિષય આવતો હતો. ઠીક છે, તો એમાં પણ આપણને યાદ છે, તમને યાદ હશે, મને પણ યાદ છે. આપણે બધા ઈસવીસન તો યાદ કરવા પડતા જ હતા ફ્રેન્ડ્સ. ઠીક છે, તો એક જ સેમિસ્ટર છે યાદ કરી લેજો એટલું, એમાં શું. ઠીક છે, તો ધ કંપની હેઝ એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ ટ્રેડ્સ ઇન ઇન્ડિયા ઇન યર 1765. The East India Company obtained Diwani. Diwani means rights over revenue and civil justice of Bengal, Bihar and Orissa. એટલે શું છે કે કંપની પાસે ભારતમાં વેપાર કરવાના એક્સક્લુઝિવ રાઇટ્સ એટલે વિશિષ્ટ અધિકાર છે. એક્સક્લુઝિવ રાઇટ્સ એટલે વિશિષ્ટ અધિકાર. જ્યારે એ લોકો ભારત આવ્યા હતા ત્યારે એમાં અધિકાર હતો. ઠીક છે, એ લોકોને. વર્ષ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બંગાળ, બિહાર અને ઓડિશામાં જે દિવાની કહેવાય છે, રાઇટ્સ ઓવર રેવન્યુ એન્ડ સિવિલ જસ્ટિસ. દિવાની એટલે શું કહીશું? મહેસૂલ અને નાગરિક ન્યાય ઉપરના અધિકારો મેળવ્યા. ઠીક છે, લૂંટી લીધા આપણને ટૂંકમાં. જોઈએ આગળ, લૂંટવાની બધી પ્રોસેસ છે નીચે. આફ્ટર ધ સિપાઈ મ્યુટિની ઇન ધ યર 1858, ધ બ્રિટિશ ક્રાઉન assumed direct responsibility for the governance of India. In continued up to August 50, 1947. After India is a free India. India got independence. ભારત સ્વતંત્ર થયું. તો આ શું કહેવા માંગે છે પેરેગ્રાફ? તો વર્ષ 1858માં, ઠીક છે, 1858માં સિપોય મ્યુનિટી એટલે કે સિપાહી વિદ્રોહ પછી બ્રિટિશ ક્રાઉન એટલે તાજ ભારતના શાસન માટે સીધી જવાબદારી સ્વીકારે છે. એટલે કે તમારું એટલે કે તેમનું રાજ ચાલ્યું 15 ઓગસ્ટ 1947 સુધી ચાલ્યું. ઠીક છે, ભારતને આઝાદી મળી ટૂંકમાં. ઠીક છે, એટલે આ જે બ્રિટિશ શાસન છે એ કેટલા સુધી ચાલ્યું? તો 1947 સુધી એ લોકો રાજ કર્યું. એમ કહેવામાં આવે છે કે 100 વર્ષ જેટલું રાજ આપણા ભારતમાં કરેલું હતું એ લોકોએ. ઠીક છે, બિફોર 1947, અત્યારે જે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ભણવામાં આવેલું છે, તો મિત્રો એ બધું અહીંયા સુધીનું છે, મતલબ બિફોર જ છે મોસ્ટ ઓફ, બિફોર 1947. ઠીક છે, ત્યાં એ પ્રમાણે જ નવા લો, એના કાયદાઓ બધું ત્યારે જ આવ્યું. તો આપણે બધું જોઈ લઈએ. બિફોર 1947 ઇન્ડિયા વોઝ ડિવાઇડેડ ટુ મેઇન એન્ટિટીઝ. એટલે કે 1947 પહેલાં ભારત બે મુખ્ય એકમોમાં વહેંચાયેલું હતું. બ્રિટિશ ઇન્ડિયા વોઝ કન્સિસ્ટ 11 પ્રોવિન્સીસ એન્ડ, એટલે કે શું છે કે બ્રિટિશ ઇન્ડિયા જે 11 પ્રોવિન્સીસ એટલે પ્રાંતોનો સમાવેશ કરે છે. બ્રિટિશ ઇન્ડિયાને 11 પ્રાંત બનાવેલું હતું. ઠીક છે, બીજું શું છે? ધ પ્રિન્સિપલી સ્ટેટ્સ રૂલ્સ બાય ઇન્ડિયન પ્રિન્સ અંડર સબસિડરી એલાયન્સ પોલિસી. એટલે કે શું છે? સબસિડરી એટલે શું? પેટા કંપની જોડાણ નીતિ હેઠળ ભારતીય રાજકુમારો દ્વારા શાસિત રાજળ. એટલે કે ટૂંકમાં અગર કહીએ તો ભાઈ રાજા કા બેટા હી રાજ કરેગા. ઠીક છે, એ નીતિ કદાચ તમે ક્યાંક સાંભળી હશે કે ભાઈ તમે જે સમજો, બરાબર, રાજા કા બેટા હી રાજા, બંને યોગ્ય છે. ઠીક છે, એવી રીતે હતું, બરાબર. એટલે કે જે રાજકુમાર છે એ જ રાજ્ય કરશે. ઠીક છે, બીજું કંઈ નથી. ધ ટુ એન્ટિટીઝ મર્જડ ટુગેધર
to from the Indian Union, but many of the legal agency system in British India has followed even now. એટલે કે શું છે કે ઇન્ડિયન યુનિયન એટલે ભારતીય સંઘની રચના માટે બંને કંપનીઓ એક સાથે થઈ ગઈ હતી, પરંતુ બ્રિટિશ ભારતમાં મેની ઓફ ધ લીજિયસ સિસ્ટમ એટલે ઘણી વારસો પદ્ધતિઓનું પાલન હવે પણ કરવામાં આવે છે. એટલે કે અમુક નિયમો જે એ લોકોના પણ હતા એ અત્યારે પણ પાલન કરવા. એકદમ બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એ લોકો આવ્યા અને આપણને અત્યારે ઇંગ્લિશ વિષય, ઇંગ્લિશ સબ્જેક્ટ પણ આવે છે, ઇંગ્લિશ બોલવાનું પણ આવે છે, ઠીક છે. તો અત્યારે પણ એ ચાલે છે, ઠીક છે. એ લોકો જતા રહ્યા તો પણ ચાલે છે કે નહીં, આ બેસ્ટ એક્ઝામ્પલ છે, ઠીક છે. તો એટલે અમુક જે એમ ના કહેવાય કે એને બધું બગાડીને જતા રહ્યા, એ વાત એ સાચી છે, પણ એમને ઘણું બધું ચેન્જીસ પણ કર્યું હતું, ઠીક છે, એવું પણ કહેવામાં આવે છે. પણ મોટે ભાગે તો એમને ખરાબ કામ જ કર્યા હતા ઇન્ડિયામાં આવીને. એ જોઈએ આપણે આગળ શું કર્યું હતું. ધ ટુ એન્ટિટીઝ મર્જડ ટુગેધર ટુ ફોર્મ ધ ઇન્ડિયન યુનિયન, બટ મેની ઓફ ધ લીગલ સિસ્ટમ ઇઝ બ્રિટિશ ઇન્ડિયા ઇઝ ફોલોડ ઇવન નાઉ, ઠીક છે. ધ હિસ્ટોરિકલ અંડરપિનિયન્સ એન્ડ ઇવોલ્યુશન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેન બી ટ્રેસ ટુ મેની રેગ્યુલેશન્સ એન્ડ એક્ટ્સ પાસ્ડ બિફોર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. એટલે શું છે કે ભારતીય બંધારણની જે હિસ્ટોરિકલ અંડરપિનિયન્સ એટલે કે ઐતિહાસિક રચનાઓ અને ઇવોલ્યુશન્સ એટલે ઉત્ક્રાંતિ, જે ભારતીય સ્વતંત્રતા પહેલા પસાર થયેલા ઘણા રેગ્યુલેશન એટલે નિયમો અને એક્ટ્સ એટલે આપણે સમજી શકાય, આપણે ગુજરાતી ભાષામાં કહેતો કૃત્યો થાય, કૃત્યો શોધી શકાય છે, જે આપણે આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટમાં ભણવામાં આવે છે. એટલે એની ચિંતા ના કરતા, જે આપણે આગળ જોઈ લઈશું. આ તો ખાલી ઇન્ટ્રોડક્શન જ છે, ઠીક છે. હવે આપણે આવ્યા ઇન્ડિયન સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન, ઠીક છે. તો હવે એ શું કહેવા માંગે છે જોઈ લઈએ. Indian democracy is a parliamentary form of democracy where the executive is responsible to the parliament. એટલે શું છે કે ઇન્ડિયન ડેમોક્રેસી એટલે કે ભારતીય લોકશાહીનું એક પાર્લિયામેન્ટરી ફોર્મ એટલે સંસદીય સ્વરૂપ છે, જ્યાં એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી સંસદ માટે તે જવાબદાર હોય છે, રિસ્પોન્સિબલ એટલે જવાબદાર હોય છે. ધ પાર્લિયામેન્ટ હેઝ ટુ હાઉસીસ એટલે તેમાં પાર્લિયામેન્ટના બે પ્રકાર છે. લોકસભા આવે છે તેમાં, બીજું છે રાજ્યસભા, ઠીક છે. ઓલ્સો ધ ટાઈપ ઓફ ગવર્નન્સ ઇઝ ફેડરલ. એક્ઝામ્પલ શું છે? ધેર ઇઝ અ સેપરેટ એક્ઝિક્યુટિવ એન્ડ લેજિસ્લેચર એટ સેન્ટર એન્ડ સ્ટેટ. એટલે શું છે કે તેમાં શાસનનો પ્રકાર ફેડરલ છે. ફેડરલ એટલે કે કેન્દ્ર અને રાજ્યોમાં અલગ કેન્દ્ર એટલે સેન્ટ્રલ અને સ્ટેટ એટલે રાજ્યોમાં અલગ એક એક્ઝિક્યુટિવ એટલે કાર્યકારી અને લેજિસ્લેચર એટલે વિધાનસભા છે, ઠીક છે. વી ઓલ્સો હેવ સેલ્ફ ગવર્નન્સ એટ લોકલ ગવર્મેન્ટ લેવલ્સ. એટલે કે વી ઓલ્સો હેવ એટલે આપણી પાસે સેલ્ફ ગવર્નન્સ એટલે કે સ્થાનિક સરકારના સ્તરે, ગવર્મેન્ટ લેવલ્સ એટલે સ્વશાસન છે, ઠીક છે. ઓલ ધીસ સિસ્ટમ્સ ઓફ ધેર લેજન્સી ટુ ધ બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન. એટલે કે આ બધી સિસ્ટમો જે છે એ બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન એટલે બ્રિટિશના વહીવટને તેમના વારસોની છે, ઠીક છે. Let us see the historical background of the Indian Constitution and its development over the years. એટલે કે ચલો ભાઈ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે ભારતની સંવિધાન જે છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, ઠીક છે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જેને કહેવાય, તેના ડેવલપમેન્ટ શું એમને ભાઈએ ડેવલપમેન્ટ કરેલું હતું, ઠીક છે. તે બધું આપણે થોડુંક નીચે જોતા જઈશું, ઠીક છે. એટલે કે ટૂંકમાં ઇન્ડિયામાં બ્રિટિશ સરકાર આવ્યા હતા તો એમણે શું ડેવલપમેન્ટ કર્યું, કયા પ્રકારના એક્ટ લાવ્યા, કઈ પેલા સંવિધાન બનાવ્યા, બરાબર. એના રિલેટેડ ઘણું બધું હવે થોડું આગળ આપણે જોઈએ, ઠીક છે. હવે આપણે જોઈશું રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773, ઠીક છે. તો મિત્રો તમને બતાવી દઉં કે આપણે અમુક ટોપિક્સ છે એમાં રેગ્યુલેટિંગ એક્ટ, પિક્સ એક્ટ, ચાર્ટર એક્ટ, ઠીક છે. તો આ ઘણા બધા જે છે એ તમે જોઈ શકો 3 કે 5 ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઠીક છે. આપણું ચેપ્ટર બીજું છે, ઠીક છે. એમાંથી 3 કે 5 જેટલા પૂછી શકાય છે. આટલા બધા એક્ટ જે છે, ઠીક છે, એમાંથી પૂછી શકાય છે. અને તમને ખબર છે એક જે એક્ટ અગર પૂછાશે તો એ 5 માર્કના નીચે નહીં હોય. એટલે તમે ધ્યાનથી સાંભળજો, તમારા મિત્રો વતી પણ શેર કરજો, ઠીક છે. તો જોઈ લઈએ રેગ્યુલેટિંગ એક્ટ શું કહેવા માંગે છે. આપણે અહીંયા ડેફિનેશન જાણી શકાય કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટની જે ડેફિનેશન કરીને તમે લખી શકો છો કે રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773 વોઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટેકન બાય ધ બ્રિટિશ પાર્લિયામેન્ટ ટુ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ ધ અફેર્સ ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન ઇન્ડિયા. એટલે કે 1773માં જે બ્રિટિશ પાર્લિયામેન્ટ એટલે કે બ્રિટિશ સંસદ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને કંટ્રોલ એટલે નિયંત્રણ કરવા અને રેગ્યુલેટ એટલે ચલાવવા માટે, અને નિયમન કરવા માટે અથવા તો ચલાવવા માટે લાવવામાં આવેલું પહેલું પગલું તે છે રેગ્યુલેટિંગ એક્ટ, ઠીક છે.
It designated the Governor General of Bengal for William was એઝ ધ ગવર્નર જનરલ ઓફ બેંગાલ. મિત્રો આવા બધા ક્વેશ્ચનો આપણે અગર જે લોકો પ્રિપેરેશન કરે છે યુપીએસસી જીપીએસસી તો એમાં આવા હિસ્ટ્રીના રિલેટેડ ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે કે વોટ ઇઝ ધ ગવર્નર જનરલ ઓફ બેંગાલ ઓફ ફર્સ્ટ આ બધા ફર્સ્ટની વાત ચાલે છે કે ભાઈ પહેલો ગવર્નર જનરલ કોણ હતો, ઠીક છે. તો આ શું કહે છે કે ગવર્નર ઓફ બેંગાલ એટલે બંગાળના રાજ્યપાલ ફોર્ટ વિલિયમને ગવર્નર જનરલ બંગાળનો રાજ્યપાલ તરીકે બનાવવામાં આવ્યો હતો, ઠીક છે. પછી નીચેનો ફકરો શું કહે છે, વોરન હેસ્ટિંગ બીકમ્સ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગોલ. એટલે કે જો આ પણ સવાલ ઘણીવાર પૂછી શકાય છે કે ભાઈ વોટ ઇઝ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ, તો એમાં આવશે વોરન હેસ્ટિંગ, ઠીક છે. આ બે તમે રેગ્યુલેટિંગ એક્ટમાં આ બે મુદ્દા લખશો, બીજું બધું તો ભાષણ જ છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ ધ ગવર્નર જનરલ વોઝ એસ્ટાબ્લિશ 4 મેમ્બર્સ. એટલે શું કહે છે કે વોરન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા, ઠીક છે. આમાં એટલું કહેવા માંગે છે કે વોરન હેસ્ટિંગ એ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. નેક્સ્ટ શું છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 4 સભ્યો હતા, તે લોકોએ ગવર્નર જનરલની સ્થાપના કરી, ઠીક છે. એમાં કેટલા મેમ્બર્સ હતા, 4 લોકોએ મળીને ગવર્નર જનરલની સ્થાપના કરી, ઠીક છે. ધેર વોઝ નો સેપરેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ. એટલે કે તેમાં કોઈ અલગ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે ધારાસભ્ય કાઉન્સિલ ન હતી. એટલે અત્યારે જોઈએ તો વોટિંગ હતું, બરોબર, તેમાં ધારાસભ્યો દ્વારા ચૂંટાયા છે, બરોબર, એમ અત્યારે ચાલે છે. પણ આપણે 1773ના દાયકામાં જઈએ તો એવું કાંઈ હતું નહીં. ટૂંકમાં આવું કહેવા માંગે છે, ઠીક છે. તો આ જે કર્યું એ આ 4 મેમ્બરે કીધું કે ભાઈ મને આ આઈરો જોઈએ છે ભાઈ. આ બીજા ભાઈએ કીધું હા ભાઈ મને પણ આઈરો જોઈએ. ત્રીજાએ કીધું ભાઈ હા ભાઈ આઈરો જોઈએ. ચોથાએ પણ એવું જ કીધું. તો એટલે ભાઈ આને ગવર્નર જનરલ બનાવી દીધું, ઠીક છે. ટૂંકમાં ઇટ સબઓર્ડિનેટેડ ધ ગવર્નર્સ ઓફ બોમ્બે એન્ડ મદ્રાસ ટુ ધ ગવર્નર જનરલ ઓફ બેંગોલ. એટલે બંગાળના રાજ્યપાલ જનરલને બોમ્બે અને મદ્રાસના રાજ્યપાલોને સિલેક્ટ કર્યા હતા કે ભાઈ તું પણ બોમ્બે લઈ લે, તું જા મદ્રાસ લઈ લે, તું એટલે ટૂંકમાં એમાં શાસન કર, ટૂંકમાં લે ભાઈ તું ચલાવ એમ, ટૂંકમાં રાજગદ્દી ઉપર બેસે એમ, બસ ટૂંકમાં એટલું સમજી લો ને. ધ સુપ્રીમ કોર્ટ વોઝ એસ્ટાબ્લિશ એટ ફોર્ટ વિલિયમ ઇન કલકત્તા. એટલે કે જો એ પણ પૂછી શકે તે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં કે ભાઈ સુપ્રીમ કોર્ટની સ્થાપના પ્રથમ વખત ક્યાં કરવામાં આવી હતી, તો કે ભાઈ કલકત્તામાં કરવામાં આવી. ભાઈ કોને કરી લીધી, તો કે ફોર્ટ વિલિયમ, ઠીક છે. ક્યારે, તો કે 1774માં, ઠીક છે. એટલે આ બધા એક્ઝામો આપણે ખાલી આ એક્ઝામ પૂરતા નહીં, આખી લાઈફ ટાઈમ તમે યાદ રાખો તો સારું, ઠીક છે. સુપ્રીમ કોર્ટની એસ્ટાબ્લિશ એટલે સ્થાપના ફોર્ટ વિલિયમ દ્વારા કલકત્તા ખાતે 1774માં એપેક્સ કોર્ટ તરીકે કરવામાં આવી હતી, ઠીક છે. એપેક્સ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. ઇટ prohibited servants of the company from engaging in any private trades or accepting bribes from the native. એટલે કે તે કંપનીના પ્રોહિબિટ સર્વન્ટ એટલે સેવકોને પણ કોઈ પણ પ્રાઇવેટ ટ્રેડ એટલે ખાનગી વેપારમાં રોકવા અથવા નેટિવ એટલે મૂળ વતની પાસેથી લાંચ લેવાની ફરમાં એટલે કે મનાઈ ફરવા એટલે કે ભાઈ ઉધાર લેવું નહીં, ઠીક છે. ટૂંકમાં એવું સમજીએ તો ચાલશે. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ કંપની શુડ રિપોર્ટ્સ ઇટ્સ રેવન્યુ. એટલે કે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એટલે કંપનીનું સંચાલન મંડળ એ તેની આવકની જાણ કરવી જોઈએ. એટલે જો કોઈ આવું બધું કે ભાઈ પૈસા ક્યાં ગયા ને બધાની જાણકારી એને ગવર્મેન્ટને મળતી રહે, ઠીક છે. ટૂંકમાં એવું છે. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ધ કોમર્શિયલ એન્ડ પોલિટિકલ ફંક્શન ઓફ ધ કંપની સેપરેટેડ. એટલે કંપનીના કોમર્શિયલ એટલે કે વેપારી અને પોલિટિકલ ફંક્શન એટલે રાજકીય કાર્યો અલગ અલગ થયા. એટલે ધ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ મેનેજ ધ કોમર્શિયલ એક્ટિવિટીઝ while the board of control manage the political affairs. એટલે શું કહેશે, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એટલે કોમર્શિયલ એક્ટિવિટીઝ એટલે વેપારી પ્રવૃત્તિઓનું મેનેજ એટલે સંચાલન કરે છે. જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ એ પોલિટિકલ અફેર્સ એટલે કે રાજકીય બાબતોનું સંચાલન કરે છે. એટલે કોર્ટ ઓફ ડાયરેક્ટર જે છે એ વ્યાપારી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે, જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ એ રાજકીય બાબતોનું સંચાલન કરે છે. It was reduce the strength of the governor general's counseling to 3 members. એટલે કે તેના ગવર્નર જનરલ જે કાઉન્સિલિંગની સંખ્યા જે છે એમાં 3 સભ્યોમાં ઘટાડો થયો હતો, ઠીક છે. એ સમયમાં ઘટાડો થયો હતો. It placed the Indian affairs under the direct control of the British government. એટલે કે તે ઇન્ડિયન અફેર્સ એટલે ભારતીય બાબતોને બ્રિટિશ સરકારના સીધા નિયંત્રણ હેઠળ તે રાખે છે, બરોબર. ધ કંપનીઝ ટેરરિસીસ ઇન ઇન્ડિયા વોઝ કોલ્ડ ધ બ્રિટિશ
પ્રોસેસન્સ ઇન ઇન્ડિયા એટલે શું છે કે તે જે ભારતમાં કંપનીઝ ટેરેટરીઝ એટલે શું કંપનીના પ્રદેશોને ધ બ્રિટિશ પ્રોસેસન્સ ઇન ઇન્ડિયા એટલે શું કે ભારતમાં બ્રિટિશ કબજો કહેવાતા, ઠીક છે. એટલે જો ઓફકોર્સ એ લોકોએ કબજો કરી લીધો હતો, બરાબર, આપણા પ્યારા સા ભારત ઉપર, ઠીક છે. તો ભાઈ આપણા લોકો તો એને એવું જ બોલવાના છીએ ને, શું બોલવાના છીએ કે ભાઈ ભારતમાં બ્રિટિશોનો કબજો, ઠીક છે. એ લોકો જોરથી કહેતા હતા, બરાબર. ગવર્નર કાઉન્સિલ્સ વેર એસ્ટાબ્લિશ ધ ઇન મદ્રાસ એન્ડ બોમ્બે એટલે કે ગવર્નર કાઉન્સિલોની સ્થાપના જે છે મદ્રાસ અને બોમ્બેમાં કરવામાં આવી હતી. ટૂંકમાં પીટ્સ એક્ટ એટલો બધો કાંઈ છે નહીં, તમે એકવાર ખાલી જોશો એટલે સમજી જશો, એટલે બહુ છે, ઠીક છે. પણ તો પણ અગર પૂછાય પરીક્ષામાં તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, 5 માર્કનો છે મિત્રો, એટલે જોઈ લેજો, ઠીક છે. ચાર્ટર એક્ટ ઓફ 1830, બરોબર. The East India Company Act 1830 is known as a ચાર્લેસ એક્ટ 1830, ઠીક છે, જેને ચાર્લેસ એક્ટ પણ કહેવામાં આવે છે. Was an act of the Parliament of the United Kingdom which renewed the charters issued to the British East India Company and continued the company's rule in India. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે એક્ટ જે છે 1813નો એક્ટ, જેને આપણે ચાર્લિસ એક્ટ પણ કહીશું, ઠીક છે, તે યુનાઇટેડ કિંગડમની પાર્લિયામેન્ટ એટલે કે સંસદનો એક કાયદો હતો, જેણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલા ચાર્ટરને નવીકરણ આપ્યું હતું અને ભારતના કંપનીના શાસનોને તે કન્ટિન્યુ રાખ્યું હતું, એટલે કે ચાલુ રાખ્યું હતું, ઠીક છે. ધ કંપનીઝ મોનોપોલી ઓવર ઇન્ડિયન ટ્રેડ ટર્મિનેટેડ એટલે કે ભારતીય વેપાર ઉપર કંપનીની મોનોપોલી એટલે એકાધિકાર સમાપ્ત થઈ હતી, ઠીક છે. જોઈએ હવે આગળ ચાર્ટર એક્ટ ઓફ 1833 એટલે એમાં શું છે, ગવર્નર જનરલ ઓફ બેંગાલ બીકમ એઝ અ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે આ દરમિયાન શું થયું હતું, ગવર્નર જનરલ જે બંગાળનો હતો લોર્ડ વિલિયમ બેન્ટિક. કોણ હતો ગવર્નર, હમણાં જ આપણે પાછળ ઉપર શીખી ગયા, બરાબર. કોણ હતો, લોર્ડ વિલિયમ બેન્ટિક, જે હવે ભારતના ગવર્નર જનરલ તરીકે બની ગયા. પહેલાં કોના હતા, ખાલી બંગાળના હતા, એનું ટ્રાન્સફર ક્યાં થઈ ગયું, ભાઈ ઇન્ડિયાનું થઈ ગયું, બરાબર. ઇન્ડિયાના ગવર્નર જનરલ બની ગયા. ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વોઝ લોર્ડ વિલિયમ બેન્ટિક, ઠીક છે. કોણ હતું, લોર્ડ વિલિયમ બેન્ટિક. ધીસ વોઝ ધ ફાઇનલ સ્ટેપ ટુવર્ડ સિટીઝન ઇન બ્રિટિશ ઇન્ડિયા એટલે આ દરમિયાન એવું કહેવામાં આવે છે કે બ્રિટિશ લોકોનું ભારતમાં સેન્ટ્રલાઇઝેશન એટલે કેન્દ્રીકરણ તરફનું આ ફાઇનલ સ્ટેપ એટલે અંતિમ પગલું હતું. ધ બિગિનિંગ ઓફ અ સેન્ટ્રલ લેજિસ્લેચર ઓફ ઇન્ડિયા as the act also took away legislative powers of Bombay and Madras provisions એટલે કે કાયદા તરીકે ભારત માટે સેન્ટ્રલ લેજિસ્લેચર એટલે કેન્દ્રીય વિધાનસભાની શરૂઆત બોમ્બે અને મદ્રાસ પ્રોવિઝન્સ એટલે પ્રાંતમાં થઈ હતી, બોમ્બે અને મદ્રાસમાં થઈ હતી. ધ એક્ટ એન્ડેડ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની એઝ અ કોમર્શિયલ બોડી એન્ડ ઇટ બીકમ અ પ્રોપરલી એડમિનિસ્ટ્રેટિવ બોડી એટલે કે આ કાયદા દ્વારા કોમર્શિયલ બોડી એટલે શું, એટલે વેપારી મંડળ તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રવૃત્તિઓ સમાપ્ત થઈ હતી અને એક સંપૂર્ણ એડમિનિસ્ટ્રેટિવ બોડી બની ગઈ હતી એટલે કે વહીવટી સત્તાની એક બોડી બની ગઈ હતી, ઠીક છે. ચાલો મિત્રો હવે જોઈએ ચાર્ટર એક્ટ 1853. હમણાં જ આપણે શીખી ગયા ચાર્ટર એક્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. જલ્દી કોમેન્ટ સેક્શનમાં બતાવો, હું ઉપર નહીં જતો, ફટાફટ તમે જલ્દી મને બતાવી દો. બરોબર, તમે બરાબર છો. ચાર્લિસ એક્ટ 1830, ઠીક છે, 1830 જવા દો. ચાર્લિસ એક્ટના નામે પણ ઓળખવામાં, અગર એક્ઝામમાં પૂછ્યું કે ભાઈ ચાર્લિસ એક્ટ જણાવો તો હવે તમે એવું કન્ફ્યુઝન ના થઈ જાય ભાઈ ચાર્લિસ એક્ટ તો ભણાયો જ નહીં, ઠીક છે. તો ચાર્લિસ એક્ટ એટલે ચાર્ટર એક્ટ, એ 3 છે. કયા છે, 1830નો છે, 1833નો છે અને આરો ત્રીજો હમણાં જ ચલાવો એ 1853. The legislative and executive function of the Governor General Council were separated એટલે કે ગવર્નર જનરલ કાઉન્સિલિંગ દ્વારા જે એક્ઝિક્યુટિવ એટલે કે કાયદાકીય અને લેજિસ્લેટિવ લેજિસ્લેટિવ એટલે કારોબારી કાર્યોને અલગ કરવામાં આવે એટલે કે ભાગ પાડવામાં આવ્યા, ઠીક છે. કે ભાઈ અહીંયા એક્ઝિક્યુટિવ હશે તો અહીંયા લેજિસ્લેટિવ, ઠીક છે. હવે જઈએ આગળ શું છે, ધ કાઉન્સિલ ઓફ ધ લેજિસ્લેટિવ પર્પઝ વિચ હેડ 6 મેમ્બર્સ ન્યૂ વોઝ એક્સપાન્ડેડ ટુ 12 મેમ્બર્સ એટલે કે શું છે, ગવર્નર જનરલની જે લેજિસ્લેટિવ પર્પઝ છે, ધારાસભ્ય હેતુની જે કાઉન્સિલ હતી તેમાં 6 સભ્યો હતા એટલે કે લેજિસ્લેટિવમાં કેટલા હતા, 6 હતા, તેનું વધીને કેટલું થયું તો કે સાહેબ 12 થયા, ઓકે. ધ પ્રોવિઝનલ ગવર્મેન્ટ એટલે આગળ જઈએ હવે. ફોર
out of 6 member were appointed by, sorry અહીંયા આઈ નથી બાય છે, by the provisional government of the Madras, Bombay, બંગાળ એન્ડ આગ્રા. એટલે કે પ્રોવિઝનલ ગવર્મેન્ટ એટલે કામચલાઉ સરકારો દ્વારા 6 સભ્યોમાંથી 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. જો અહીંયા લખેલું છે 6 મેમ્બર્સ વેર અપોઇન્ટેડ, 4 આઉટ ઓફ 6 મેમ્બર વેર અપોઇન્ટેડ. ઓકે, 4માંથી 6 સભ્યોમાંથી 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને તે લોકોને શાસન કરવા આગળ અલગ રાજ્ય જેમ કે મદ્રાસ, બોમ્બે, બંગાળ અને આગ્રા આપી દીધું. એટલે કે આજે 4 જણાની જે નિમણૂક થઈ હતી 6માંથી, તો એ લોકોને એકને મદ્રાસ આપી દીધું, એકને બંગાળ આપી દીધું, એકને આગ્રા આપી દીધું અને ચોથાને આપી દીધું બોમ્બે, કે ભાઈ તમે લોકો શાસન કરો, બરાબર, એટલે અમારા હાથ નીચે કામ કરો, બરાબર. એવી રીતે the introduced a system of open competition was the basis of the requirement of civil servants of the company Indian Civil Service opened for all. એટલે કે જેમ અત્યારે યુપીએસસી જે કહેવામાં આવે છે સિવિલ સર્વિસીસ એક્ઝામ, તમને બધાને ખબર છે ખૂબ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો એ પ્રમાણે ત્યારે એટલે ક્યારે 1853ના દાયકામાં ઇન્ડિયન સિવિલ સર્વિસીસ એ ઓપન કરવામાં આવી, એટલે કે ત્યારે એનું સ્થાપન થયું. આપણે કદાચ એક્ઝામમાં પૂછી શકે છે, પણ આપણી એક્ઝામમાં નહીં પૂછે આટલું નાનું, ઠીક છે. એટલે શું છે કે ભાઈ તેને કંપનીના જે સિવિલ સર્વન્ટ્સ એટલે કે નાગરિક સેવાઓની ઇન્ડિયન સિવિલ સર્વિસ જે ભારતના આધાર તરીકે ઓપન સિસ્ટમ તેને રજૂ કરી, ઠીક છે ફ્રેન્ડ્સ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1853, ઠીક છે. હવે આપણે આયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. ઓકે, તો શું છે પહેલો પોઈન્ટ, ધ રૂલ ઓફ ધ કંપની વોઝ રિપ્લેસ બાય ધ રૂલ ઓફ ધ ક્રાઉન ઇન ઇન્ડિયા. એટલે કે કંપનીના શાસનની જગ્યાએ ભારતમાં ક્રાઉન શાસન આવ્યું, ઠીક છે. સૂર્ય ઉગ્યો ટૂંકમાં. The powers of the British Crown were to be exercised by the Secretary of State for India. He serves assisted by the Council of India having 50 members. એટલે કે શું છે, ધ પાવર્સ એટલે શક્તિઓ. બ્રિટિશ ક્રાઉનનો ઉપયોગ ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે કે રાજ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ ભારતના કાઉન્સિલ દ્વારા 50 મેમ્બર એટલે 15 સભ્યો ધરાવતા સર્વ અસિસ્ટેડ એટલે સહાયક કાર્ય કરે તેમ, બરોબર. સહાયક કાર્ય તરીકે તેમની નિમણૂક થઈ. કેટલા મેમ્બર? 15 મેમ્બર. He was vested with complete authority and control over the Indian administration through the Viceroy as his agent. એટલે શું કે છે, વાઇસરોય દ્વારા તેમના એજન્ટ તરીકે તેમને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન એટલે કે ભારતીય વહીવટ પર સંપૂર્ણ અધિકાર અને નિયંત્રણ સોંપવામાં આવ્યું. એટલે કે આ 15 લોકોને એટલે એના સમજી ગયા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન, જેમ અત્યારની હાલત અત્યારે જે 2021 ચાલે, જેમાં મેઇન જે કહેવાય છે એડમિનિસ્ટ્રેશનની સર્વિસીસ એ આઈએસ છે, ઠીક છે. કલેક્ટર જે કહેવામાં આવે છે, તેઓ આ લોકોને એ પ્રમાણે એ લોકોને જોબ ઓફર આપી. કેટલા મેમ્બર? 15 મેમ્બર્સને, ઠીક છે. ધ ગવર્નર જનરલ વોઝ મેડ ધ વાઇસરોય ઓફ ઇન્ડિયા. એટલે કે ગવર્નર જનરલને ભારતનો વાઇસરોય બનાવવામાં આવ્યો. કોને બનાવ્યા? ગવર્નર જનરલને. લોર્ડ કેનિંગ વોઝ ધ ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા. એટલે કે લોર્ડ કેનિંગ કોણ હતો? ગવર્નર જનરલ વોઝ મેડ ઓફ ધ વાઇસરોય ઓફ ઇન્ડિયા કોણ હતો? લોર્ડ કેનિંગ, ઠીક છે. લોર્ડ કેનિંગ. ઇટ એબ્સોલિસ્ડ ધ બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. એટલે કે તેણે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને એબોલિશ એટલે કે નાબૂદ કરી દીધું. કોને નાબૂદ કરી દીધું? તો તેને બોર્ડ ઓફ કંટ્રોલ BOC બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ આ બંનેને તેને તોડી નાખ્યું, તહેસ નહેસ કરી દીધું, ઠીક છે. હવે નેક્સ્ટ જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 કે ધ ઇન્ટ્રોડ્યુસ for the first time Indian representation in the Indian institutes like Viceroy, Executive and Legislative Council. Non-official 3 Indians enters the Legislative Council. એટલે કે આ શું કહેવા માંગે છે? સોરી જે વાઇસરોય એક્સક્લુસિવ એટલે કારોબારી અને લેજિસ્લેટિવ એટલે ધારાસભ્યની જે કાઉન્સિલ એટલે કે પરિષદ. શું કાઉન્સિલ એટલે પરિષદ? જે નોન ઓફિશિયલ એટલે બિનઅધિકારી જેવી સંસ્થાઓમાં તેણે પ્રથમ વખત ભારતીય પ્રતિનિધિત્વએ રજૂ કર્યું હતું. ભારતીયોને વિધાનસભા સમિતિમાં પ્રવેશ કર્યા હતા, ઠીક છે. કોને કર્યા હતા? અપી હાલત બોલે લોર્ડ કેનિંગ, ઓકે. લેજિસ્લેટિવ કાઉન્સિલ વોઝ એસ્ટાબ્લિશ ધ સેન્ટ્રલ એન્ડ પ્રોવિન્સ. એટલે શું છે? સેન્ટર્સ એટલે કેન્દ્રો અને પ્રોવિઝનિયન્સ એટલે પ્રાંતોમાં વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. કોણે કરી હતી? લોર્ડ કેનિંગ, ઠીક છે. It provides that the Viceroy Executive Council should have some Indians
as a unofficial members while transacting the legislative business. એટલે શું છે તે પૂરી પાડ્યું હતું કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગમાં ધારાસભ્યોના વ્યવસાયોનું વ્યવહાર કરવા માટે કેટલાક ભારતીયોને અનઓફિશિયલ મેમ્બર એટલે અનધિકૃત સભ્યો તરીકે હોવા જોઈએ એવું એરો બોલ્યો હતો. ઠીક છે, અને એણે એવું આપણા ભારતીયોને પણ આ બિઝનેસ લેજિસ્લેટિવ બિઝનેસમાં તેને ઇન્વોલ્વ કર્યા હતા. ઓકે, ધ ઇનકોર્ડેડ સ્ટેચ્યુટરી રિકોગ્નાઇઝિંગ ટુ ધ પોર્ટોફોલિયો સિસ્ટમ. એટલે ટૂંકમાં શું છે કે તેને પોર્ટફોલિયો સિસ્ટમને સ્ટેટ્યુટરી રિકોગ્નાઇઝેશન એટલે વૈધાનિક માન્યતા આપી. એટલે આજે પોર્ટફોલિયો સિસ્ટમને વૈધાનિક માન્યતા આપે છે. ઠીક છે, બીજું શું છે, ઇનિશિએટેડ ધ પ્રોસેસ ઓફ ડિસેન્ટ્રલાઇઝેશન બાય રિસ્ટોરિંગ ધ લેજિસ્લેટિવ પાવર્સ ટુ ધ બોમ્બે એન્ડ ધ મદ્રાસ પ્રોવિઝન્સ. એટલે કે બોમ્બે અને મદ્રાસના જે પ્રોવિઝન્સ એટલે પ્રાંતોના જે કાયદાકીય સત્તાને પુનઃ સ્થાપિત કરીને ડિસેન્ટ્રલાઇઝેશન્સ એટલે શું? ડિસેન્ટ્રલાઇઝેશન એટલે વિકેન્દ્રકરણની પ્રક્રિયા તેને શરૂ કરવામાં આવી. તો ક્યાં કરી? તો બોમ્બે અને મદ્રાસમાં જે બધા કાયદાઓ હતા એને પુનઃ હવે એ પ્રમાણે એના કાયદો એ જાતે બનાવશે અને એને અમલમાં લાવ્યા. ક્યારે? તો ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1861. કોણે લાયા? લોર્ડ કેનિંગ. ઓકે, હવે જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1892. ઇન્ટ્રોડ્યુસ ઇનડાયરેક્ટ ઇલેક્શન્સ નોમિનેશન એટલે કે રજૂ કરેલ પરોક્ષ ચૂંટણીઓનું નોમિનેશન. ઇનલાર્જ ધ સાઇઝ ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે વિધાન પરિષદના ઇનલાર્જ ઓફ સાઇઝ એટલે તેના કદમાં વધારો થયો. એટલે કે તેમાં સભ્યોની ચૂંટણીને બધું પ્રોસેસ એમાં વધારે એટલે માણસોની બેઠક વ્યવસ્થા બધુંમાં વધારો થયો. ઓકે, enlarge the function of the legislative councils and gave them the power of discussing the budgeting and addressing questions to the executive. એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે વિધાન પરિષદના કાર્યોમાં વધારો થયો. ઓકે, અને તેમાં બજેટ પર ચર્ચા કરવાની અને કારોબારીની પ્રશ્નો સંબોધવાની શક્તિ આપી. એટલે કે આપણે કેવા હતા ભાઈ, બોલતા જ નતા, કેમ કે એ લોકો બ્રિટિશ સરકાર આપણને દબાઈને રાખતા હતા. ઠીક છે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એમ આપણે જે બજેટના રિલેટેડ કંઈ પણ સમસ્યા આવી, કંઈ મતલબ સિચ્યુએશનનું કંઈક હેન્ડલિંગ થયું, તો આપણે ભારતીયોમાં એક ખૂબી છે, સિચ્યુએશન આપણે કઈ પણ હોય એનો સમાધાન નીકાળી લઈએ. તો આ પ્રમાણે આપણે એને બોલતા થયા. ટૂંકમાં એ કહેવા માંગે છે. ઓકે, હવે મિત્રો આ તે ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1909. મિત્રો આ એક્ઝામમાં પૂછી શકે છે, એટલે મેં જો 2 વાર સ્ટાર દોરી દીધા. ઠીક છે, આ પૂછી શકે છે, શક્યતા છે. તો જાણી લઈએ આ શું માંગે છે. એટલે એક્ઝામમાં પૂછી શકે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1909 એક્સપ્લેન. ઠીક છે, અથવા તો ધીસ એક્ટ ઇઝ નોન એઝ ધ મોરલી મિન્ટો રિફોર્મ્સ. ઠીક છે, શું? મોરલી મિન્ટો રિફોર્મ્સ. એટલે આવું પણ પૂછી શકે કે ભાઈ મોરલી મિન્ટો રિફોર્મ્સ એક્ટ સમજાવો. ભાઈ એ ટાઈમે રડવા ના બેસાય પરીક્ષામાં કે ભાઈ આ તો મેં ચલાવ્યું નહોતું, કાં તો પછી મને તો ખબર નહીં આ શું કહેવાય. ઠીક છે, એટલે આમ સવાલો જે છે ને એ જીટીયુ વાળા જે સર જે છે એ ઊંધા ક્વેશ્ચનો નીકળવાની એ લોકોની ખૂબી હોય છે. ઠીક છે, એટલે થોડું આપણે પણ સ્માર્ટ વર્ક કરતાં શીખવું જોઈએ. તો વધારે સમય ન લેતા હું આગળ જાઉં છું. ઇલેક્શન્સ મેઇનલી ઇનડાયરેક્ટ વેર ઓફ affirmed for all levels of security. The elected Indians were also enabled to the debate budgetary and complementary matters and table resolution. એટલે કે શું છે? ઇલેક્શન એટલે ચૂંટણીઓ. ઠીક છે, મેઇનલી ઇનડાયરેક્ટ એટલે મુખ્યત્વે પરોક્ષ સમાજના તમામ સ્તરો માટે પુષ્ટિ કરવામાં આવી હતી. ઠીક છે, ઇલેક્ટેડ ઇન્ડિયન્સ એટલે કે ચૂંટાયેલા ભારતીયો પણ બી અલ્સો એટલે કે ભારતીયો જ્યારે અગર ચૂંટશે તો ભારતીયો પણ ડેબેટ બજેટરી એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેટર્સ એન્ડ ટેબલ રિઝોલ્યુશન્સ એટલે કે શું? તેનામાં પૂરક બાબતો અને ટેબલ રિઝોલ્યુશન પર ચર્ચા કરવા માટે તે સક્ષમ હતા. હમણાં જ આપણે ઉપર ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ એમાં શીખી ગયા કે ભાઈ આપણે ઇન્ડિયાવાળા જે હતા એને સમસ્યાઓનો ઉકેલ કરવાનો એ લોકોએ આપ્યું હતું. શું આપ્યું હતું? એને ડાયરેક્ટર આપ્યું હતું કે ભાઈ હા ભાઈ તમે બજેટ હોય કે પછી જે એડ્રેસમાં કંઈક મતલબ ટૂંકમાં ભૂલે ચૂકે કંઈક આડું તેડું થઈ ગયું તો આપણે બોલવાનો હક છે. ઠીક છે, એ જ પ્રમાણે છે. ઇટ ચેન્જડ ધ નેમ ઓફ ધ સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ટુ ધ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. એટલે એવી જ રીતે આપણે શું કર્યું હતું, તેણે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગનું નામ બદલીને ઇમ્પેરિકલ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે શાહી વિધાન પરિષદ. ઇમ્પેરિકલ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે ગુજરાતીમાં શું કહેવાય? શાહી વિધાન પરિષદ રાખ્યું. The member of the Central Legislative Council was increased from 60. એટલે કે શું છે? સેન્ટ્રલ લેજિસ્લેટિવની કાઉન્સિલિંગની સભ્યની સંખ્યા 16થી વધારીને 60 જેટલી કરવામાં આવી. પહેલાં આપણે મેં ચલાવ્યું એમ આગળ પહેલાં કેટલા હતા? પહેલાં 4 થી કંઈક 16 જેટલા કરવામાં આવ્યા. ઠીક છે, અને હવે
16માંથી વધારીને કેટલા કરવામાં આવ્યા? 60. મતલબ તમે જોઈ શકો છો કેટલા મતલબ 90% જેટલું એને વધારી દીધું. ઠીક છે. introduced the system of common representation for Muslim by accepting the concept of separate electorate. આપણું જે ભારત છે વિવિધતામાં એકતાથી ભરેલો દેશ છે. તો મરાઠી, ગુજરાતી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા આવે. તો મુસ્લિમોને કેમ બાકી રાખવાનું? તેથી તેવી જ રીતે આપણે પછી અલગ મતદારોની કલ્પનાને સ્વીકારીને મુસ્લિમો માટે સેપરેટ ઇલેક્ટોરેટ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની પ્રણાલી તે લોકોએ રજૂ કરી. ઠીક છે. જે હમણાં આગળ જતા બદલાશે, કઈ રીતે બદલાશે તે પણ આપણે જોઈશું. ઠીક છે. The first time Indians were gives place in Viceroy Executive Council. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એઝ ધ લો મેમ્બર. એટલે કે શું કે છે, પ્રથમ વખત ભારતીયોને વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સ્થાન આપવામાં આવ્યું. એમાં સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એઝ ધ લો મેમ્બર એટલે કાયદા સભ્ય તરીકે કાયદા સભ્ય તરીકે એને પદ મળ્યું. કોને મળ્યું તો આ એક્ઝામમાં પૂછી શકે છે મિત્રો. ઠીક છે, તો ધ્યાન રાખજો. ચલો ફ્રેન્ડ્સ, બીજો એક્ટ જોઈ લઈએ. આ પણ જોવા જઈએ તો થોડું આઈએમપી જેવું જ છે. ઠીક છે, કેમ કે આમાં કેટલા 15 જેટલા મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ. 15 માર્ક છે. ઠીક છે, ફકરા તમે જો કહો એ તો થોડો આઈએમપી જેવો છે એટલે જોઈ લઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990 એક્ઝેક્ટ આપણે જોઈએ તો આ એક્ટને 100 વર્ષ કમ્પ્લીટેડ થયા છે તેવું કહી શકાય. ચલો જવા દો. ચાલુ કરીએ. ધીસ એક્ટ ઇઝ નોન એઝ અ મોનેટોગુ ચાલ્મર્સ ફોર્સ રિફોર્મ્સ. મને ખબર નહીં આનું ઇંગ્લિશ શું છે, પણ સમજી લો મોન્ટેગ ચેમ્સ ફોર્સ રિફોર્મ્સ. એટલે એક્ઝામમાં ઊંધું પણ પૂછી શકે છે. ઓકે, હું પણ એક સ્ટુડન્ટ જ છું મિત્રો, મને કોઈ પ્રોફેસર કે સરના સમજતા. ઓકે, તો મને પણ થોડું ઇંગ્લિશ ઓછું જ ફાવે. મોન્ટેગુ ચેમ્સ ફોર્મ રિફોર્મ્સ એક્ટ. ઠીક છે, અને બીજું જીટીયુમાં આવું પણ પૂછી શકે એટલે ધ્યાન રાખજો. નેક્સ્ટ શું છે? ધ સેન્ટ્રલ સબ્જેક્ટ વેર ડિમાર્કેટેડ એન્ડ સેપરેટેડ ફ્રોમ ધોઝ ઓફ ધ પ્રોવિઝનલ સબ્જેક્ટ. એટલે શું કહે છે કે સેન્ટ્રલ સબ્જેક્ટ એટલે કેન્દ્રીય વિષયો ડિમાર્કેટેડ એટલે સીમાંકિત થયા હતા. ઠીક છે, ડિમાર્કેટ એટલે સીમાંકિત એટલે પસંદ થયા હતા. ઠીક છે, અને તેમાંથી સેપરેટેડ એટલે કે જુદા થયા હતા. પ્રોવિઝનલ સબ્જેક્ટ એટલે પ્રાંતીય વિષયો. હમણાં નહીં ખબર પડે, થોડુંક આગળ જઈએ એટલે ખબર પડી જશે આ શું કહેવા માંગે છે. ઓકે, ખાલી એટલું યાદ રાખો, સેન્ટ્રલ સબ્જેક્ટ જે છે એટલે કેન્દ્રીય વિષયો એ ચૂઝ થયા હતા અને તેમાંથી પછી તે જુદા પડ્યા હતા. ધ સ્કીમ ઓફ ડ્યુઅલ ગવર્નન્સ ડાયરચી. ઠીક છે, આને એક્ઝામમાં આવું પણ પૂછી શકાય કે ડાયરચીનો સિદ્ધાંત શું છે. બરાબર, સ્કીમ ઓફ ઓકે સમજી લો. વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પ્રોવિઝનલ સબ્જેક્ટ. એક્ઝામ્પલ શું છે? ધેર વેર 2 ક્લાસીસ ઓફ એડમિનિસ્ટ્રેટર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલર્સ એન્ડ મિનિસ્ટર્સ. ધ સ્કીમ ઓફ ડ્યુઅલ ગવર્નન્સ એટલે કે દ્વિશાસનની યોજના ડાયરચી પ્રોવિઝનલ સબ્જેક્ટ એટલે પ્રાંતીય વિષયોમાં રજૂ કરવામાં આવી હતી. એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ એટલે વહીવટ કરતા કાઉન્સિલર અને પ્રધાનોના 2 વર્ગો હતા. એટલે કે ડાયરચી નામની એક યોજના આ લોકોએ વિકસાવવામાં આવી હતી. કઈ યોજના? ડાયરસી નામની યોજના વિકસાવવામાં આવી હતી કે તેમાં 2 વર્ગો હતા. કયા 2 વર્ગો હતા? તો એકમાં એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ હશે અને એક બીજું હશે એ કાઉન્સિલર હશે. એક એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ હશે અને બીજામાં કાઉન્સિલર હશે એટલે કે વહીવટ કરતા હશે. ઓકે, સમજી ગયા એટલું? આગળ જોઈએ. ઉપર હું આ થોડું ભૂસી દઉં. ઓકે, under the Diarchy system, the provincial subject were divided into 2 parts, transferred and reverse. On reverse subject, governor was not responsible for the legislative council. એટલે કે ડાયરચી સિસ્ટમ હેઠળ પ્રોવિઝનલ સબ્જેક્ટ એટલે કે પ્રાંતિક વિષયોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એક ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતરિત અને રિઝર્વ એટલે અનામત. રિવર્સ સબ્જેક્ટમાં અનામતો વિષય પર રાજ્યપાલ વિધાન પરિષદ માટે જવાબદાર નહીં હતા. ઠીક છે, લેજિસ્લેટિવ કાઉન્સિલ માટે તે જવાબદાર નહીં હતા. ઓકે, આગળ જોઈએ. ધ ગવર્નર વોઝ ધ એક્ઝિક્યુટિવ હેડ ઓફ ધ પ્રોવિઝન્સ. ધ ગવર્નર વોઝ ઇન ચાર્જ ઓફ ધ reserve list along which is executive councillors. The subject under this list were law and order, irrigation, finance, land revenue, etc. એટલે કે શું કહે છે? પ્રોવિઝન્સ એટલે રાજ્યપાલ. ઓકે, તો એક્ઝિક્યુટિવ પ્રાંતના કાર્યકારી વડા હતા. ઠીક છે, ગવર્નર હતા તે. તો રાજ્યપાલના તેમની કારોબારી કાઉન્સિલરોની તેની સાથે અનામત યાદીના હવાલો સાંભળતા હતા. ઠીક છે, આ સૂચિ હેઠળ તેમનામાં કયા કેટલા આવતા હતા કે એક લો આવતા હતા. એટલે
નિયમો કાયદાઓ આવતા હતા. ઓર્ડર એટલે વ્યવસ્થા, પછી ઇરિગેશન એટલે સિંચાઈ, ઠીક છે, ખેતી કામ ને એવું બધું તમે ગણી શકો. ફાઇનાન્સ એટલે નાણાં, ઠીક છે, અત્યારે આપણે કહીએ એને ટૂંકમાં કોમર્સ, બરાબર. લેન્ડ રેવન્યુ એટલે જમીન મહેસૂલ, ઠીક છે, તમે જાણી શકો છો. આ બધું તો આપણે સમજી શકાય. The ministers were in charge of subject under the transfer list. The subject was included were education, local government, health, exercise, industry, public works, religions, environments, etc. એટલે કે જે ટ્રાન્સફર એટલે સ્થાનાંતરિત સૂચિ હેઠળ મિનિસ્ટર્સ એટલે પ્રધાનો આ પ્રકારે તેના વિષયોને સંભાળતા હતા. એક્ઝામ્પલ્સ છે જ ને, શું છે તો એજ્યુકેશન એટલે શિક્ષણ, લોકલ ગવર્મેન્ટ એટલે સ્થાનિક સરકાર, હેલ્થ એટલે આરોગ્ય, ઇન્ડસ્ટ્રી પબ્લિક વર્ક્સ એટલે ઉદ્યોગના જાહેર કાર્યો, પછી રિલિજન્સ એન્વાયરમેન્ટ્સ એટલે ધાર્મિક સમર્થન વગેરે વિષયોનો સમાવેશ મંત્રીઓ તેના વિધાનસભા દ્વારા ચૂંટાયેલા લોકો માટે જવાબદાર હતા. તમે જોઈ શકો છો, મતલબ અત્યારની જે સિચ્યુએશન જે ચાલે છે એ પ્રમાણે પહેલાં પણ આ પ્રમાણેની જ હતી, ઠીક છે. The ministers were responsible for the people who elected them through the legislature. એટલે કે આ મિનિસ્ટર પ્રધાનોને જે લેજિસ્લેચર એટલે વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યોમાંથી ચૂંટ્યા હતા. એટલે કે ટૂંકમાં ત્યારે જેમ ચૂંટણી થાય છે ને એમ જ થતી હતી. જો તમે આ મુજબ ના કર્યો કરવા હોય તો, બરાબર, આ મુજબના કાર્યો કર્યા હોય તો ખબર હશે, બરાબર તમને. These ministers were nominated from among the elected members of the legislative council. ઠીક છે, એટલે આ પ્રધાનોને લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે વિધાન પરિષદમાં ચૂંટાયેલા સભ્યોમાંથી ઇલેક્ટેડ એટલે નામાંકિત એટલે ચૂઝ કરવામાં આવ્યા હતા, એટલે કે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ટૂંકમાં અત્યારની ભાષામાં કહીએ તો લોકોને ટિકિટ આપવાની, બરાબર. ટિકિટ એટલે ઘણી વાર નહીં કહેતા કે ભાઈ આને આ વોર્ડની ટિકિટ મળી, ઠીક છે, એટલે કે મતલબ આ વોર્ડમાં ચૂંટણી લડી શકાય, ઠીક છે. અત્યારે બીજેપી છે, કોંગ્રેસ છે, ઠીક છે, પછી શું આવે છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઠીક છે. તો એ લોકોને કેવું છે, દરેકની ટિકિટો મળે, ઠીક છે. એ પ્રમાણે પહેલાં પણ થતું હતું અને અત્યારે પણ થતું આવે છે. The executive councillors were not responsible to the legislature unlike the ministers. એટલે શું કહેવામાં આવે છે, એટલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલર્સ એટલે કે શું, કાર્યકારી કાઉન્સિલરો મંત્રીઓથી વિપરીત વિધાનસભા માટે જવાબદાર નહીં હતા. ઓકે. The Secretary of State and the Governor General could interfere in the matters under the reserve list, but this interference was restricted from the transfer list. એટલે શું કહે છે, સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે રાજ્ય સચિવ અને ગવર્નર જનરલ અનામત સૂચિ હેઠળની બાબતોમાંથી દાખલ તો કરી શકે છે, પરંતુ આ જે ઇન્ટરફરન્સ એટલે આ દખલ એટલે સ્થાનાંતરિત સૂચિ માટે તે પ્રતિબંધિત નથી. રિસ્ટ્રિક્ટેડ એટલે પ્રતિબંધ નથી, ઠીક છે. એટલે કોઈ પણ લડી શકે છે ટૂંકમાં, ઓકે, એમાં કોઈ પ્રતિબંધ નથી. The act introduced for the first time bicameralism at the centers. એટલે શું કહેવામાં આવે છે, આ કાયદાની રજૂઆત પ્રથમ વખત દ્વિસંગીકરણ કેન્દ્રમાં થઈ હતી. બિકામેરલિઝમ એટલે દ્વિસંગીકરણ, ઓકે, એટલે કે ટૂંકમાં કહીએ ભાજપ અને કોંગ્રેસમાં થઈ હતી એવું દ્વિસંગીકરણ, એટલે બંને પક્ષો વચ્ચે સામસામે થઈ હતી. ઓકે. લેજિસ્લેટિવ એસેમ્બલી with 140 મેમ્બર એન્ડ લેજિસ્લેટિવ કાઉન્સિલ વિથ 60 મેમ્બર. એટલે કીધું જ ને મેં, એકમાં 140 જેટલા મેમ્બર્સ હતા, જ્યારે વિપક્ષમાં જોઈએ તો 60 મેમ્બર્સ હતા. ઓકે, એવું સમજી શકો છો તમે. ઓકે, 140 સભ્યોવાળી લેજિસ્લેટિવ હતી વિધાનસભા અને 60 સભ્યોવાળી લેજિસ્લેટિવ કાઉન્સિલ ધારાસભ્ય પરિષદ હતી. ઓકે, પછી જોઈએ, અ સિસ્ટમ ઓફ ડાયરેક્ટ ઇલેક્શન્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ. એટલે સીધી ચૂંટણીની સિસ્ટમ રજૂ કરવામાં આવી. ઓકે. The act also required that the 3 of 6 members of the Viceroy Executive Council, other than Commander-in-Chief, were to be Indians. એટલે કે શું છે, એક્ટમાં વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 6 સભ્યોમાંથી 3 સભ્યો જે હતા એ કમાન્ડર ઇન ચીફ સિવાયના અન્ય ભારતીય હોવાના જરૂરી હતા. એટલે આ લોકોએ એવો પણ કાયદો નીકાળ્યો હતો કે ભાઈ અગર 6 જણા હશે તો એમાંથી ભાઈ 3 જણા તો ભાઈ ઇન્ડિયન્સ તો જોઈએ જ. આ સારું હતું, ઠીક છે, એવું કહી શકાય. એટલે કે 3 એમના અને 3 આપણા. ઓકે, ટૂંકમાં એવું કહી દેવાય. એટલે ન્યાય આમ બરોબર સમતોલનમાં મળે. પ્રોવાઇડ્સ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ પબ્લિક સર્વિસ કમિશન. એટલે કે પબ્લિક સર્વિસ કમિશન જાહેર સેવા આયોગની સ્થાપના માટે જોગવાઈઓ કરવામાં આવી હતી. ઓકે. તો ફ્રેન્ડ્સ, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આ પણ આપણે કહી શકાય ઘણો આઈએમપી છે મિત્રો, પૂછી શકાય છે, ઠીક છે, તમે કરી લેજો, ઘણો સહેલો છે. ચલો હું તમને શીખવાડું. ઓકે, ધ્યાન આપજો. ઓકે. ધ એક્ટ પ્રોવાઇડ્સ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઓલ ઇન્ડિયા ફ્રીડમ ફેડરેશન્સ કન્સિસ્ટિંગ ઓફ ધ provinces and the princely states as a units through the envisaged federation never come into being.
એટલે કે આ શું કહેવા માંગે છે કે આ અધિનિયમ પ્રાંત અને રજવાડાઓને એકમ તરીકે સમાવિષ્ટ ઓલ ઇન્ડિયા ફેડરેશનની સ્થાપના માટે પૂરા પાડવામાં આવ્યા છે. તેમ છતાં પરિકલ્પિત મહાસંઘ ક્યારેય અમલમાં આવ્યું નથી. ઓકે, આ કંઈ જ નથી, થોડું ઇન્ટ્રોડક્શન છે. આમાં જોવા જઈએ તો મેઇન 21 છે. ઠીક છે, મેં મુખ્યત્વે આમ પાઠ પાડી દીધા, પરંતુ તમે જોશો આ જો એક લાઈનના છે. ઠીક છે, એટલે એટલું કંઈ યાદ રાખવાની જરૂર નહીં, ખાલી સમજવાનું છે. તમે એક્ઝામમાં ચોક્કસ લખી આવશો, મારી ગેરંટી છે. બસ ખાલી એકવાર તમે આ વિડીયો જોઈ લો. 3 લિસ્ટ છે તેમાં. આ કાયદાઓમાં 3 લિસ્ટ છે. કયા જોઈએ? ધ એક્ટ ડિવાઇડેડ ઇન પાવર્સ બિટવીન ધ સેન્ટર્સ એન્ડ યુનિટ્સ ઇન્ટુ આઇટમ્સ ઓફ 3 lists. Namely, the first is a federal list, second is provisional list, provincial list, and third one concurrent list. એટલે કે શું છે કે આ કાયદાઓને તેના કેન્દ્ર અને યુનિટ્સ વચ્ચેની શક્તિઓને 3 સૂચિની વસ્તુઓમાં વહેંચી દીધેલી હતી. પહેલું હતું ફેડરલ લિસ્ટ, બીજું હતું પ્રોવિન્શિયલ લિસ્ટ એટલે કે પ્રાંતિક સૂચિ, અને કોનકરન્ટ લિસ્ટ એટલે સમવર્તી સૂચિ. The federal list for the centers consist 59 items. ઓકે, જે છે કેન્દ્રની ફેડરલ સૂચિમાં 59 આઇટમ્સ એટલે કે 49 જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રોવિન્શિયલ લિસ્ટમાં 54 પ્રકારની આઇટમ્સ અને કોનકરન્ટ લિસ્ટમાં બોથ કોન્સિસ્ટ 36 આઇટમ્સ. એટલે કે તમે જો તેમ આપણે કહી શકાય કે ફેડરલ જે સૂચિ છે, ઠીક છે, ફેડરલમાં કેટલા છે તો કે 59. ઓકે, બીજી સૂચિ કઈ છે તો પ્રોવિન્શિયલ લિસ્ટ, ઠીક છે, એમાં કુલ મળીને કેટલા છે તો 54. ઓકે, અને લાસ્ટ વન ઇઝ કોનકરન્ટ લિસ્ટ, ઠીક છે, CL કોનકરન્ટ લિસ્ટ, એમાં કેટલા છે તો 36 છે. ઠીક છે, ઓકે, 36 છે. નેક્સ્ટ જોઈએ, ધ રેસિડ્યુઅરી પાવર્સ વેર ઇન્ટરેસ્ટેડ ઇન ધ ગવર્નર જનરલ. એટલે કે શું કહે છે કે આ રેસિડ્યુઅરી પાવર એટલે અવશેષ સત્તા ગવર્નર જનરલના ઇન્ટરેસ્ટેડ હતા, એટલે કે રસ ધરાવતા હતા. ઓકે, ધ એક્ટ એબોલિશ ધ ડાયર્ચી ઇન ધ પ્રોવિન્સિયલ્સ એન્ડ પ્રોડ્યુસ પ્રોવિન્સિકલ ઓટોનોમી. એટલે કે શું છે આ કાયદા દ્વારા પ્રોવિન્સીસ એટલે પ્રાંતોમાં ડાયર્ચી નાબૂદ કરવામાં આવી હતી. હવે આ ડાયર્ચી શું છે તો હું હવે વધારે કંઈ બોલું નહીં, આપણે આખો આ ડાયર્ચી એક્ટ આપણે ઉપર જોઈ લીધો છે, તમે જોઈ લો એકવાર. ઠીક છે, મેં સમજાયેલો છે. ડાયર્ચી ઇન ધ પ્રોવિન્સીસ એન્ડ પ્રોડ્યુસ પ્રોવિન્સિકલ ઓટોનોમી. ઓકે, એટલે કે આ કાયદા દ્વારા પ્રોવિન્સીસ એટલે પ્રાંતોમાં ડાયર્ચી નાબૂદ કરવામાં આવી હતી અને પ્રોવિન્સીસ ઓટોનોમી એટલે કે પ્રાંતીય સ્વાયત્તતાને રજૂ કરવામાં આવી હતી. ઓકે, 6 શું છે? ઇટ પ્રોવાઇડ્સ ફોર ધ એડોપ્શન ઓફ ડાયર્ચી એટ ધ સેન્ટર્સ. એટલે કે તે કેન્દ્રોમાં ડાયર્ચીને એડોપ્ટ એટલે દત્તક લેવાની જોગવાઈ કરી હતી. ઠીક છે, એટલે આ બધું ક્યાં આવી હતી તો ઇન્ડિયન એક્ટમાં આ બધી વસ્તુઓનો સામેલ કરવામાં આવેલો છે. ઠીક છે, આજે હું બોલું છું એમાં સામેલ કરવામાં આવેલો છે. 7મું શું છે? ઇટ ઇન્ટ્રોડ્યુસ બિકામેરલિઝમ ઇન 6 આઉટ ઓફ ધ 11 પ્રોવિન્સીસ. એટલે કે શું છે આમાં 11માંથી 6 પ્રોવિન્સીસ એટલે પ્રાંતોમાં બિકામેરલિઝમ એટલે દ્વિસંગીકરણ રજૂ કર્યું. એટલે 11માંથી 6. ઓકે, એટ ધ સ્ટેટ લેવલ and the equivalent of the Lok Sabha in the Vidhan Sabha એટલે legislative assembly and that the Rajya Sabha is the Vidhan Parishad legislative council. શું કહે છે કે સ્ટેટ લેવલ એટલે રાજ્ય કક્ષાએ લોકસભાની સમકક્ષ વિધાનસભા છે અને રાજ્યસભાની તે વિધાન પરિષદ છે. ઓકે, સમજી ગયા ને? એટલે કે શું ટૂંકમાં શું કહેવા માંગે છે કે રાજ્ય કક્ષાએ લોકસભાની સમકક્ષ વિધાનસભા છે અને રાજ્યસભાની તે લેજિસ્લેટિવ કાઉન્સિલ વિધાન પરિષદ છે. ઓકે, ધીસ 6 પ્રોવિન્સીસ વેર્સ આસામ, બેંગાલ, બોમ્બે, બિહાર, મદ્રાસ એન્ડ ધ યુનિયન પ્રોવિન્સીસ. એટલે કે શું કહે છે કે આ મુજબ 6 જેટલા પ્રોવિન્સીસ એટલે પ્રાંતો આસામ, બંગાળ, બોમ્બે, બિહાર, મદ્રાસ, યુનાઇટેડ પ્રોવિન્સીસ એટલે સંયુક્ત પ્રાંત હતા. ઠીક છે, a federal court was established at Delhi for the resolution of disputes between provinces and also between the centers and provinces. એટલે કે સેન્ટ્રલ એટલે કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે ડિસ્પ્યુટ એટલે વિવાદોના સમાધાન માટે દિલ્હી ખાતે ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં ચીફ જસ્ટિસ મુખ્ય ન્યાયાધીશ અને 6 કરતાં વધુ જજીસ, ઠીક છે,
ચીફ જસ્ટિસ એક હશે અને 6 કરતાં વધુ જસ્ટિસ હશે. દિલ્હીમાં આપણે ખબર છે મેન કઈ આપેલી હોય, અત્યારે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે, સુપ્રીમ કોર્ટ. ઓકે, સુપ્રીમ કોર્ટ નામ રાખવામાં આવ્યું છે કે નહીં, આપણે તમે લોકોએ જોઈ હશે કદાચ. ઓકે, ફોટો પણ આપ્યો તો આપણે 10માં 12માં આવતો હતો. ઠીક છે, આપણે અહીંયા ગુજરાતમાં આવેલી હોય છે એ કઈ છે મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો. ઠીક છે, ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે તે મને તમે કોમેન્ટ સેક્શનમાં બતાવજો એ શું છે. ઓકે, ધ ઇન્ડિયન કાઉન્સિલ વોઝ એબોલિશ, એટલે કે શું કહે છે કે ઇન્ડિયન કાઉન્સિલ ભારતીય પરિષદને નાબૂદ કરવામાં આવે છે. ક્યાં તો કે આ એક્ટના ખાतिर, એટલે કે ઇન્ડિયન એક્ટ 1935ના રોજ. ઓકે, ધ સેક્રેટરી ઓફ સ્ટેટ વોઝ સ્ટેટ ફોર ઇન્ડિયન વર્લ્ડ ઇન્સ્ટેન્ટ હેવ અ ટીમ ઓફ એડવાઇઝર, એટલે શું કહે છે કે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે રાજ્યના સચિવની જગ્યાએ એડવાઇઝર એટલે સલાહકારોની એક ટીમ હશે. ઓકે, ખબર પડી ગઈ. બીજું શું કહે છે કે ધીસ એક્ટ introduce direct elections in India for the first time. About 10% of the whole population acquire voting rights, એટલે કે શું કહે છે કે આ કાયદા દ્વારા ભારતમાં પહેલીવાર ડાયરેક્ટ ઇલેક્શન એટલે કે સીધી ચૂંટણીઓની રજૂઆત કરવામાં આવી. સમગ્ર વસ્તીના લગભગ 10% લોકોએ વોટિંગ માટેના મતદાન આપ્યા. ઓકે, સિદ્ધ વોઝ કર્વ આઉટ ઓફ બોમ્બે પ્રેસિડેન્સી, એટલે કે સિદ્ધને બોમ્બે પ્રેસિડેન્સીમાંથી આઉટ કરવામાં આવી. ઓકે, બર્મા વોઝ સર્વ ઓફ ફ્રોમ ઇન્ડિયા, એટલે બર્મા જે ભારતમાંથી તેને છૂટું કરવામાં આવ્યું. ઠીક છે, એડન વોઝ ઓલ્સો સેપરેટેડ ફ્રોમ ઇન્ડિયા એન્ડ મેડ ઇન્ટુ અ ક્રાઉન કોલોની, એટલે કે એડનને પણ ભારતમાંથી સેપરેટ અલગ થઈને ક્રાઉન કોલોની એટલે કે ક્રાઉન વસાહતમાં બનાવવામાં. આ શું છે, એડન, બર્મા, સિથ એ એક પ્રકારની રાજ્ય અથવા તમે કહી શકો દેશ. ઠીક છે, એને અલગ કરવામાં આવ્યું ભારતમાંથી. ઠીક છે, એવું તમે સમજી લો. The British Parliament retained its supreme over the Indian legislature, both provincial and federal. એટલે શું કહેવા માંગે છે, બ્રિટિશ પાર્લિયામેન્ટ એટલે બ્રિટિશ સંસદે ઇન્ડિયન લેજિસ્લેટર એટલે ભારતીય ધારાસભ્યો પર પ્રોવિન્શિયલ્સ એટલે પ્રાંતીય અને ફેડરલ એટલે સંઘીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જાળવ્યું. ઓકે, આ મસ્ત મજાનો પોઈન્ટ છે. અ ફેડરલ રેલવે ઓથોરિટી વોઝ સેટ અપ ટુ કંટ્રોલ ઇન્ડિયન રેલવે, એટલે કે ભારતીય રેલવેને ઓથોરિટી અંકુશમાં રાખવા માટે ફેડરલ રેલવે ઓથોરિટી એસ્ટાબ્લિશની સ્થાપના કરવામાં. કેટલું સારું કામ કર્યું. કયા એક્ટ ખાતર, તો કે આયા એક્ટ 1935 હેઠળ. ઓકે, એટલે બધું સારું કામકાજ આમાં થયું. વોટિંગ મળ્યું, પછી આપણે રેલવે ઓથોરિટી મળ્યું. આગળ જોઈએ રિઝર્વ બેંકની, જો આગળના ફકરામાં છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ એઝ પર ધીસ એક્ટ. એને કેટલું સારું કામકાજ થયું. તો આ બધું સારા કામકાજ આ એક્ટના ખાતર થયેલા છે એ તમે લખી શકો છો. ઓકે, તો આપણે 18મા મુદ્દા ઉપર જે આવી જઈએ ફરીથી, ભારતીય રેલવેને ઓથોરિટી આપવામાં આવે. હવે તમને એક નોલેજનો કહું, તમને ખબર જ છે આપણે 10માં આવી જ ગયું, બોમ્બે અને થાણે વચ્ચે પહેલી વાર રેલવે ચાલુ કરવામાં આવી હતી અને તેનું ડિસ્ટન્સ કેટલું હતું, 34 કિલોમીટર જેટલું હતું. ઠીક છે, આ તો આપણે ભણી જ ચૂક્યા છે. હવે તમે મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે હવે આ જે મેં કીધું મુંબઈ અને થાણે, બોમ્બે અને થાણે વચ્ચે થઈ. ઓકે, તો મને કોમેન્ટ સેક્શનમાં એ બતાવો કયા સાલમાં થઈ હતી. ઓકે, હું ડેટ નહીં પૂછતો આટલા વાગે થઈ, આટલા કલાકે થઈ, ખાલી તમે સાલ લખજો કયા સાલમાં તેને એસ્ટાબ્લિશ કરવામાં આવી. ઠીક છે, જો તમે ધ્યાનથી સાંભળો તો જરૂર મને કોમેન્ટમાં તમે કહેશો. ઓકે, નેક્સ્ટ, ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ એઝ પર ધીસ એક્ટ. ઓકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના આ ઓથોરિટીના નિયમ મુજબ કરવામાં આવી. હું તમને આનો જવાબ આપી દઉં. ચાલો તમે ઉપરવાળાનો જવાબ આપજો, હું આનો જવાબ આપી દઉં. ધ રિઝર્વ બેંક એની સ્થાપના 1 એપ્રિલ 1935 એટલે 1 એપ્રિલ ઓફ 1935 મુજબ આરબીઆઈની સ્થાપના થઈ હતી. ઓકે, જે ત્યારે ક્યાં, કોલકાતામાં. ઓકે, કોલકાતામાં થઈ હતી. અત્યારે આપણે આરબીઆઈના ગવર્નર જોઈએ તો કોણ છે, શક્તિકાંત દાસ. ઓકે, જે એક આઈએસ ઓફિસર પણ છે એવું કહી શકાય. ઓકે, ધ એક્ટ વોઝ અ માઇલસ્ટોન ઇન ધ ડેવલપમેન્ટ ઓફ અ રિસ્પોન્સિબલ કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે આ કાયદો ભારતમાં જવાબદાર બંધારણીય સરકારના વિકાસમાં એક માઇલસ્ટોન એટલે સીમાચિહ્નરૂપ હતો. એટલે કે આમ કોઈ નક્કી કર્યું જ નથી કે આવું થઈ શકે છે. ઓકે, એવું સમજી લો. The Government of India Act 1935 was replaced by the Constitution of the India after independence. એટલે ઇન્ડિયા ભારત સરકાર અધિનિયમ 1935 એટલે કોન્સ્ટિટ્યુશન ઓફ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એટલે ભારતની સ્વતંત્રતા પછી ભારતના બંધારણ દ્વારા તેની બદલી કરવામાં આવે. એટલે કે આના પછી પણ એના કંઈક થોડો બદલાવ કરવામાં આવે. શું બદલાવ કરવામાં આવે એ હવે આઈનો ટોપિક છે જે હમણાં ચલાવશું. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. ઓકે, તો આ પણ આઈએમપી છે મિત્રો, 5 માર્કમાં જરૂર પૂછશે. ઓકે, તો ચલો આના રિલેટેડ થોડું જાણી લઈએ.
લોર્ડ માઉન્ટબેટન બીકમ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. મિત્ર, મારા ફ્રેન્ડ્સ, માય ડિયર ફ્રેન્ડ્સ, આવું ઘણીવાર મોટી એક્ઝામમાં પૂછી શકાય છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ છે? તો કે લોર્ડ માઉન્ટબેટન. ઓકે. જવાહરલાલ નહેરુ વોઝ સ્વોર્ન ઇન એઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એટલે ભારત જ્યારે સ્વતંત્ર થયો 1947માં, તો ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતું? તો કે જવાહરલાલ નહેરુ. ઓકે. મોહમ્મદ અલી જિયાન બીકમ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ પાકિસ્તાન. નહીં પૂછાતું, નહીં પૂછાય છે કે ધ્યાન રાખજો. પણ ધ એક્ટ એન્ડેડ ધ બ્રિટિશ રૂલ એન્ડ ડિક્લેર ઇન્ડિયા એઝ ધ ઇન્ડિપેન્ડન્સ એન્ડ સેવર સ્ટેટ ફ્રોમ ઓગસ્ટ 15, 1947. એટલે કે આ કાયદાથી બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારતને એક ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો. ઓકે. પાંચમું શું છે? ઇટ પ્રોવાઇડ્સ ફોર ધ પાર્ટીશન્સ ઓફ ધ કન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગવર્નર જનરલની જોગવાઈ કરવામાં આવી. છઠ્ઠું શું છે? ધ ઓફિસ ઓફ ધ વાઇસરોય વોઝ એબોલિશ્ડ એન્ડ provides for the governor general for each domain India and Pakistan appointed by the king. એટલે કે જે વાઇસરોયનું જે ઓફિસ હતું એ તોડી બોડી નાખ્યું, નાબૂદ કરી દીધું, બરાબર, અને રાજ્ય દ્વારા નિયુક્ત કર્યું, કંઈક નવું એ લોકોએ બનાવ્યું. ઓકે. ધ એક્ટ એમ્પાવર ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીઝ ટુ ફ્રેમ એન્ડ એડોપ્ટ એની કોન્સ્ટિટ્યુશન. એટલે કે શું કહે છે કે દરેક કાયદા દ્વારા કોઈ પણ બંધારણની રચના અને એડોપ્ટ એટલે દત્તક લેવાની ઘટના સંમેલનોને સત્તા આપવામાં આવી. એટલે કે એ પ્રમાણેનું અલગ અલગ તેના કાયદાઓ ને બધું બન્યું, બરાબર. આઠમું શું કહે છે? ધ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ ગેરંટી ફ્રીડમ ટુ ધ પ્રિન્સલી સ્ટેટ્સ આઈધર ટુ જોઈન ઇન્ડિયા ઓર પાકિસ્તાન ઓર ધ રિમેન. એટલે કે આપણને શું સ્વતંત્રતા જોઈતી હતી એ મળી ગઈ. હવે બીજું આ લોકોએ શું કહ્યું? ભાઈ તમને ફ્રીડમ આપી કે ભાઈ તમે પાકિસ્તાન જવા માંગતા હો તો તમે પાકિસ્તાનમાં જતા રહો, જો તમે ઇન્ડિયામાં રહેવા માંગતા હો તો તમે ઇન્ડિયામાં આવી જાઓ. ઓકે. એવું કહેવા માંગે છે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ દ્વારા રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા અથવા સ્વતંત્ર રહેવાની સ્વતંત્રતા મળી. ઓકે. in India for Constitution Assembly of India was proposed in 1934 by M.N. Roy, a pioneer of the Communist movement of India and an advocate of radical democracy. ભારતના બંધારણની સભા માટેનો વિચાર 1934માં ભારતના પિયોનિયર ઓફ ધ કોમ્યુનિસ્ટ એટલે કે સામ્યવાદી ચળવળના પ્રણેતા અને રેડિકલ ડેમોક્રેસી. ઓકે. ડેમોક્રેસી એટલે રેડિકલ ડેમોક્રેસી એટલે આમૂલ લોકશાહીના હિમાયતી કોને? M.N. રોયને સૂચવવામાં આવ્યો. ઓકે. એક પર્સનાલિટી છે M.N. રોય. ઓકે. તેને સૂચવવામાં આવ્યો. ઇટ બીકમ એન ઓફિશિયલ ડિમાન્ડ્સ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઇન 1935. ઓકે. એટલે કે તે 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ઓફિશિયલ ડિમાન્ડ એટલે કે સત્તાવાર માંગ બની. સોરી. ધ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુટ ઇન નવેમ્બર. ઓકે. આ 7 નથી, આ 1 છે. 1946 અંડર ધ સ્કીમ ફોર્મ્યુલ બાય ધ કેબિનેટ મિશન પ્લાન. ઓકે. તો શું કહે છે? કેબિનેટ મિશન પ્લાન યોજના દ્વારા ઘડવામાં આવી. આ યોજના અંતર્ગત નવેમ્બર 1946માં બંધારણ વિધાનસભાની રચના કરવામાં આવી. ઓકે. ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી મેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ન્યૂ દિલ્હી on 9 December 1946. Okay. In the Constitution Hall, which is known as the Central Hall of Parliament House, જેને અત્યારે આપણે વ્હાઇટ હાઉસ પણ કહીએ છીએ. ઠીક છે? કહીએ છીએ કે નહીં? સાચું કહેજો. વ્હાઇટ હાઉસ તે એ પાર્લિયામેન્ટ હાઉસ જ છે. ઓકે. જેને કોન્સ્ટિટ્યુશન હોલ પણ કહેવામાં આવે છે, સેન્ટ્રલ હોલ પણ કહેવામાં આવે છે, પાર્લિયામેન્ટ હાઉસ પણ કહેવામાં આવે, વ્હાઇટ હાઉસ પણ કહેવામાં આવે છે. ઓકે. તો શું છે? બંધારણ સભાની પહેલી વાર નવી દિલ્હીમાં ડિસેમ્બર 1946ના રોજ બંધારણ હોલમાં બેઠક થઈ હતી, જે હવે પાર્લિયામેન્ટ હાઉસ એટલે કે સંસદ ભવનનો એક સેન્ટ્રલ હોલ તરીકે ઓળખવામાં આવે છે. કે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ડિક્લેર્સ ઇટ ફર્મ એન્ડ સોલેમ રિઝોલ્વ ટુ પ્રોક્લેમ ઇન્ડિયા એઝ ધ ઇન્ડિપેન્ડન્સ sovereign republic and to draw up the for future governance of India. એટલે કે શું કહે છે કે ગવર્નન્સ ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ સભાએ ભારતને ઇન્ડિપેન્ડન્ટ સોવરેન રિપબ્લિક એટલે કે સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે જાહેર કરવા અને તેના ભાવિ ભારતના શાસન માટે દોરવાનો અને ગૌરવપૂર્ણ સંકલ્પ જાહેર કર્યો. ઓકે. તો આ છે આપણું સેકન્ડ ચેપ્ટર. અહીંયા આપણું સમાપ્ત થાય છે મિત્રો. જો તમને મારો આ વિડીયો ઘણો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ વતી શેર કરો. ઠીક છે ફ્રેન્ડ્સ? તો મેં ઘણા બધા IMP ટોપિક્સ કીધા જે તમે
ધ્યાન રાખજો મિત્રો, પૂછાની સંભાવના છે. ઠીક છે, તો હવે નેક્સ્ટ હું ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરું. ઠીક છે, એની લિંક અને આ જે PDF ફોર્મેટ છે એ લિંક એમ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ઓકે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને જે નેક્સ્ટ વિડીયો છે, અગર તમે પ્લેલિસ્ટમાં નહીં મળે, કંઈ સમસ્યા આવે છે, તો હું એનો પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એની તમે ખ્યાલ લેજો. ઓકે, ધન્યવાદ.